વિદેશથી આયાત થનાર કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવાની માંગ સાથે સુરત આપ દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે। આપ સારી રીતે જાણો છો કે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ જરૂરિયાત કરતાં થોડુંક વધારે થાય છે। આવા સંજોગોમાં જ્યારે દેશમાં જરૂરિયાત કરતાં વધારે કપાસનું ઉત્પાદન થાય છે ત્યારે વિદેશથી વેરામુક્ત કપાસની આયાત કરવાની પરવાનગી આપવી એ ભારતના અને ખાસ તો ગુજરાતના ખેડૂતો માટે મરણતોલ ઘા સમાન છે। જેથી વડાપ્રધાનને તેણે આપેલું વચન પણ યાદ કરાવવા માંગીએ છીએ કે એમને અગાઉ પણ કહ્યું હતું કે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લાલ કિલ્લા ઉપરથી જાહેર કર્યું હતું કે ભારતના ખેડૂતો, પશુપાલકો, માછીમારોના રક્ષણ માટે વડાપ્રધાન કટિબદ્ધ પ્રતિબદ્ધ છે। એમને કોઈ પ્રકારની આંચ આવવા નહીં દે। ભારત સરકારના નાણાં વિભાગોના આ નિર્ણય દેશના ખેડૂતો માટે જીવલેણ સાબિત થાય એવી શંકા છે। ગુજરાતના અને ભારતના ખેડૂતોના કપાસ ઓક્ટોબર માસમાં બજારમાં વેચાવવા માટે આવવાની શરૂઆત થઈ જશે। એ પહેલા અમેરિકાથી જે સસ્તો કપાસ ભારતના જરૂરિયાતવાળા ટેક્સટાઇલ ઉદ્યોગના માલિકો આયાત કરી દેશે તો ભારતના ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ ખરીદશે? અને પ્રતિ ખેડૂત વર્ષે લગભગ 54 લાખ રૂપિયા જેટલી સબસિડી મેળવતા અમેરિકન ખેડૂતોની સામે માઇનસ સબસિડીવાળા ભારતના ખેડૂતો સ્પર્ધામાં કેવી રીતે ટકી શકશે એવા સવાલો કર્યા હતા। તો આ અંગે મીડિયાને વધુ માહિતી આપી હતી। ओके सर, आपका હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર। કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય થાય એવી કુરીતિ ભાજપ સરકારે અપનાવી છે। અમેરિકા અને ચીનના દબાણ સામે કેન્દ્રની ભાજપ સરકાર ઝૂકી ગઈ અને હવે 1-2 મહિનામાં જ્યારે ખેડૂતોનો માલ તૈયાર થવાની તૈયારીમાં છે, કપાસ ઉગીને તૈયાર થવાની તૈયારીમાં છે, ત્યારે વિદેશથી ભારતની અંદર આયાત થનારા કપાસ ઉપરની જે ડ્યુટી હતી એ ડ્યુટીને ભાજપની કેન્દ્ર સરકારે સંપૂર્ણ નાબૂદ કરી અને ખેડૂતોના કપાસના પાક ઉપર, એના ભાવ ઉપર મરણતોલ ફટકો જે આપ્યો છે, આમ આદમી પાર્ટી એનો વિરોધ કરે છે અને એના ભાગરૂપે આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાતની ભાજપ સરકારને અમે આવેદન આપીએ છીએ કે ખેડૂત વિરોધી આ નિર્ણય પાછો ખેંચવામાં આવે। આપણા ખેડૂતો પોતાના પરસેવાની કમાણી 4-4, 5-5, 6-6 મહિના સુધી રેડે ત્યારે માંડ કરીને કપાસ ઉગે છે। આજે ગુજરાત જ્યારે કપાસમાં ઉત્પાદનમાં અગ્રેસર બની રહ્યું છે ત્યારે એના જસ લેવામાં ભાજપ સરકાર કાંઈ બાકી છોડતી નથી। ત્યારે એ જ ખેડૂતો, જે ખેડૂતોને કપાસમાં 1200-1300 રૂપિયા એક મણનો માંડ કરીને ભાવ મળે છે, એક સમયમાં ભાજપના નેતા અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હતા કે કપાસના એક ખેડૂતને 2000 રૂપિયા એક મણના ઓછામાં ઓછા મળવા જોઈએ। આજે એ જ ખેડૂત મણના માંડ 1200-1300 રૂપિયા મેળવી રહ્યો છે। જો એ જ ખેડૂતને આજથી 10 વર્ષ પહેલાં 2000 રૂપિયા મળવા જોઈતા હતા એવું ભાજપ સરકાર માનતી હોય તો આજની તારીખમાં 10 વર્ષ પછી આમ આદમી પાર્ટી એવું માને છે કે એમને 2500 રૂપિયા મળવા જોઈએ। પણ જો આ આયાત ઉપરની જે કર ડ્યુટી છે એ કર ડ્યુટી નાબૂદ કરવામાં ન આવે તો કદાચ આ ખેડૂતને થોડો ઘણો સારો ભાવ મળી રહે। પરંતુ જાણે કે આ ભાજપ સરકાર ખેડૂતોને મારવા બેઠી છે, એમને પરેશાન કરવા બેઠી છે એવા આશય સાથે ભાજપ સરકારે જે નિર્ણય લીધો છે એ નિર્ણયનો અમે સદંતર વિરોધ કરીએ છીએ અને સરકારને વિનંતી કરીએ છીએ કે આ નિર્ણય તાત્કાલ પાછો ખેંચવામાં આવે।